ચાઇનીઝ પુલાવ. ચાઇનીઝ પુલાવ? હા, સાદા તો આપણે બનાવે પણ આજે ચાઇનીઝ પુલાવ બનાવીએ. તમે ખાસું બધું કાઢી દીધું. શું શું છે બધું વેજીટેબલ. આ શું છે? લીલી ડુંગળી, કોબીજ, વટાણા, કેપ્સિકમ, બરાબર, ફુલાવર, ગાજર, ટામેટા, ડુંગળી, લીલું લસણ, સૂકું લસણ અને મરચા. બરાબર. આ શું છે? આ ચાઇનીઝ માટે સોસ, ચીલી સોસ, સોયા સોસ ને રેડ ચીલી સોસ. સરસ સરસ. અને ભાત ચાલો એને વઘારી દઈએ અને છેલ્લે લાસ્ટમાં અને હા થોડો મેગીનો ટેસ્ટ આવશે. આપણે મેગી મસાલો બે નાખવાનું. એવું છે એમ? હા. સરસ. ચલો તો એના આપણે જીરાથી વઘારી દઈએ. જીરાથી વઘારવાના? જીરું, હિંગ, પછી આ લસણ ને મરચા નાખીએ, ડુંગળી, લીલી ડુંગળી, વટાણા, ફુલાવર, કોબીજ, ગાજર, કેપ્સિકમ અને ટામેટું. બધું મિક્સ કરીને એના થોડી વાર ચડવા દઈએ. હા, તો ભેગું થઈ ગયું બધું. મસ્ત લાગે. થોડો ચાઇનીઝનો ટેસ્ટ આવે, થોડો મેગીનો ટેસ્ટ આવે. સાદા તો આપણે ખાઈએ જ છીએ. બસ આને થોડી વાર ચડવા દઈએ. બરાબર. ચલો એમાં મીઠું નાખીએ, લાલ મરચું થોડું નાખશો કારણ કે પેલું સોસ ને મસાલો ને એટલે થોડું નાખવાનું મરચું. હા. અને હળદર. એમાં નાખશો મેગીનો મસાલો 1 ચમચી જેટલો. પછી સોયા સોસ વેચશો થોડું. સોયા સોસ. ગ્રીન ચીલી સોસ. અને રેડ ચીલી સોસ આવશે. સરસ. બસ આ બધું મિક્સ કરીને મેં ભાત ધોઈને પલાળી દીધા ચોખા. બરાબર. એ અંદર વેરી દઈએ પાણી સાથે. પાણી સાથે. બસ આને હવે 3 સીટી વગાડી દઈએ. ઓકે. હવે થઈ ગયા. બતાવો. અરે વાહ. એમાં હવે કોથમીર નાખી દઈએ. મસ્ત દેખાય. ચલો ટેસ્ટ પણ કરાવો. ચાલો જમવા બેસી જઈએ. ચલો.